નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 9 આંતરિક વેપારમાં આપણે જે ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો જોયું હતું. હવે આપણે ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ એ 4 વિશે જોવાનું છે. પહેલું જે છે ટપાલ વ્યવહારી દુકાનો, મેઇલ ઓર્ડર શોપ્સ. કેવી રીતે થાય તો કે ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. હવે ગ્રાહકો એટલે એની અંદર કોઈ ધારો કે જથ્થાબંધ વેપારી હોય તો એના ગ્રાહકો એના છૂટા વેપારી પણ હોઈ શકે. તો કઈ રીતે કરે કે એનો જે કેટલોગ હોય ને કે જેની અંદર બધી વસ્તુ, બધી ભાવ, બધું લખેલું હોય એ મોકલવામાં આવે છે, બરાબર. અને એ ટપાલ દ્વારા મોકલવામાં આવે અને તેમની પાસેથી વર્દી એટલે કે ઓર્ડર મેળવવામાં આવે છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પર ટપાલ મારફતે જ કરવામાં આવે છે. વસ્તુની સોંપણી કરવામાં આવશે તો એની સાથે પણ ટપાલ મોકલવામાં આવશે અને વસ્તુના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. એની અંદર ટપાલમાં વસૂલવા માટેની પણ શરતો લખેલી હોય. જ્યારે ઓર્ડર મોકલે ત્યારે એ નાણાં કઈ રીતે મોકલવાના એના માટેનું પણ એની અંદર વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. તેને ટપાલ વ્યવહારી દુકાનો કહે છે. આ રીતે બધો વ્યવહાર ટપાલ દ્વારા કરવામાં આવે કે ઓર્ડર મેળવવામાં આવે, પછી વસ્તુની સોંપણી ટપાલ મારફતે કરવામાં આવે અને વસ્તુના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે. દેશના દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકોને ઘરે બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે. હલકી એટલે વજનમાં હલકી, ટકાઉ હોય અને કિંમતી વસ્તુઓ કે જેને તમે કોઈ સરળ રીતે એને હેરફેર કરી શકો. ટૂંકમાં આવી દુકાનો વર્દી મેળવવાથી માંડીને નાણાં વસૂલ કરવાની બધી પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરે છે. જેમ વાત કરી એમ દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકોને ઘરે બેઠા માલ પહોંચાડવામાં આ રીતે આવે છે. આ એક અલગ કોન્સેપ્ટ છે. પછી છે ફ્રેન્ચાઇઝ. ફ્રેન્ચાઇઝ શબ્દ સાંભળ્યો હશે અને જોયું પણ હશે, પણ ખબર ન હોય કે આને આ કહેવાય. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની. આજે મોન્જનીસ છે, ચટકાઝના તમે જોયા હશે ઘણી બધી જગ્યાએ. પછી મેં મોન્જનીસ કીધું. આવી રીતે એ બધી જે છે એ શું છે, કોઈ ચોક્કસ પ્રકારનું ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કોઈ ધંધો છે, કોઈ કંપની છે, એની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવીને વેચવાનો વિશેષાધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. કંપનીની વસ્તુ કે સેવા વેચવાની. આજે મોન્જનીસની કે એની જેટલી પ્રોડક્ટ્સ આવે છે એ બધી પ્રોડક્ટ્સ જે છે એને હું એની પાસેથી ફ્રેન્ચાઇઝ લઉં એટલે મને એની બધી પ્રોડક્ટ્સ વેચવાનો, એને ઓર્ડર આપવાનો, એને માલ મગાવવાનો, એને વેચવાનો, ત્યાં સુધીનો મને હક મળે, વિશેષાધિકાર મળે. અને ઘણી વખત તો એ વસ્તુ બનાવવાનો પણ મળતો હોય છે, બરાબર. તો આને ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. કોઈ જથ્થાબંધ વેચાણ નથી હોતું, એનું છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. જે મોન્જનીસનું એક એક્ઝામ્પલ તમને સમજાવું છું. આ ઘણા બધા એક્ઝામ્પલ તમને મળશે, પણ એક તમને અત્યારે કહું છું કે જે મેઇન એની વસ્તુની ગુણવત્તા હોય. મોન્જનીસની જે કંઈક આવતી હોય, રાજકોટમાં મોન્જનીસના જેટલા શોરૂમ હોય કે મોન્જનીસની જેટલી શોપ્સ હોય, બધાને એક જ જગ્યાએથી માલ આવતો હોય, પ્લસમાં ધંધો કરવાની પદ્ધતિ સેમ હોય બધાની, બરાબર. જે ધારો કે કોઈ ફેસ્ટિવલ આવતો હોય કે આજે રક્ષાબંધન છે કે ફ્રેન્ડશિપ ડે છે, તો એની કેક મળતી હોય તો એવી સેમ કેક, એનું સેમ બેનર બધી દુકાનોમાં, બધી શોપમાં તમને જોવા મળે. ગુણવત્તા સેમ હોય. દુકાનની સજાવટ બહારથી તે જે એના તમે ફોટાસને જોયું હોય ને તો ખબર હોય કે એ સેમ બધી દુકાનોમાં તમને જોવા મળશે. જેની પેરેન્ટ કંપની એટલે કે એની મૂળ કંપની જે છે એના જેવું જ હશે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. જો ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે. ચટકાઝને એ મેં તમને કીધું એમ કે એ જે છે તો એની ફ્રેન્ચાઇઝ લીધેલી હોય, બરાબર. તો એ શું છે કે એ બર્ગર ને વડાપાવ ને બધી વસ્તુ
વસ્તુ છે તો એ કંઈ તૈયાર ત્યાંથી આવતું ન હોય, એ આપણે બનાવવાનું, પણ એની માટેનો કાચો માલ કે એની સેમ પ્રોડક્ટ જ બને બધી શોપમાં, એની માટે કાચો માલ ને એ બધું એની મૂળ કંપની પૂરું પાડતી હોય છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. જો કોઈ એવા એનું કંપની એના ઉપર વોચ હોય જ કે કઈ વસ્તુ કેમ વેચાણી, કેટલો ઓર્ડર આવે છે અહીંથી, આ તે બરાબર, એ બધી વસ્તુ એનામાં નિરીક્ષણ કરતી જ હોય છે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે તેના બદલામાં, કારણ કે આજે હું ફ્રેન્ચાઇઝ કોઈની લઈને બેસું છું, વસ્તુ બધી હું વેચીશ, એનો જે કમાણી થશે એ અત્યારે મારે રાખવાની, પણ એના બદલામાં હું નામ એનું યુઝ કરું છું, બરાબર, એટલા માટે મારે એને ચોક્કસ પ્રકારની મારા વેચાણ ઉપર નક્કી કરેલી, ધારો કે એક કેકનું 200-250 રૂપિયાની એક કેક વેચાણી, તો એક જે નક્કી કરેલું હોય કે એના ઉપર 10%, તો 10% રોયલ્ટી મારે એના ઉપર કંપનીને આપવી પડે. નક્કી કરેલી વેચાણ ઉપરની રોયલ્ટી કંપનીને આપવી પડે છે. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે. આજે મારે કોઈ બી મૂળ કંપની, પેરેન્ટ કંપનીની ફ્રેન્ચાઇઝ લેવી હોય તો મારે એ જે તે કંપનીની ટ્રેનિંગ પહેલાં અટેન્ડ કરવી પડે, બરાબર. કેટલાક નાસ્તા ગૃહો, જેમ કીધું એમ, કમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો, આજે પટેલ કમ્પ્યુટર્સ હોય કે સૂચક કમ્પ્યુટર્સ હોય કે એવા કેટલા બધા છે, બરાબર, કે જેની એક નહીં એની ઘણી બધી શાખાઓ ઉપલબ્ધ હોય. તો આજે છે એમાં જો એની ફ્રેન્ચાઇઝ લીધેલી હોય, આજે હું કોઈના નામે કમ્પ્યુટરનું ચલાવતી હોય, બરાબર, તો એ મેઇન જે ચલાવતો હોય મૂળ જે કંપની હોય તો એ છે. આવા ઘણા બધા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોય, આની મેં કીધું એમ કે મૂળ કંપની જ આના બેનર ને આ તે ને બધું બનાવતી હોય, બરાબર, એટલે એ જે છે એ બધાને ડિસ્ટ્રીબ્યુટ થતું હોય ને એની જાહેરાત થતી હોય. તો આના કારણે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાતનો ખર્ચ કોઈ ઓછો કરવો પડે છે, એને પોતાના વિસ્તાર પૂરતો કરવો પડે છે. બાકી ઓવરઓલ જે જાહેરાત થતી હોય એ કોઈ ચોક્કસ મૂળ કંપની કરી આપતી હોય. સુપરમાર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે. મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી, સીધી ઉત્પાદકો પાસેથી અથવા કોઈ પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે. નાના દુકાનદારો સુપરમાર્કેટમાંથી વસ્તુ લઈ જાય, સુપરમાર્કેટમાં બધી મોસ્ટલી વસ્તુ મળતી હોય, તો ત્યાંથી મોટી મોટી કંપનીઓની વસ્તુ તમને મળી. સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. એમાં પછી સાબુથી લઈને ફૂડ પ્રોડક્ટ સુધી બધું આવી ગયું. દેશના વિવિધ મોટા શહેરો કે નગરમાં સુપરમાર્કેટ જોવા મળે છે. આજે આપણે બજરંગવાડીમાંય તમને સુપરમાર્કેટ જોવા મળે, તો પછી જે સુપરમાર્કેટ જે છે એના કરતાં શોપિંગ મોલનું સ્વરૂપ છે એ થોડુંક વધી છે. એટલે સુપરમાર્કેટ જે છે એ એના કરતાં નાનું કહેવાય. બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ વિશાળ હોય છે, બરાબર, ઘણા મોટી જગ્યામાં એ વસ્તુ ફેલાયેલી હોય. આ સુપરમાર્કેટ થયું જેની અંદર તમને જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી જાય. શોપિંગ મોલ આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનો, જે આપણે કાલે જોઈ હતી કે એક જ જગ્યાએ અલગ અલગ બધી વસ્તુ મળતી હોય. કપડાં આવી ગયા, તમારી જીવન જરૂરિયાતની વસ્તુ આવી ગઈ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ આવી ગઈ, બધું આવી ગયું. આ બધી વસ્તુ જે ખાતાવાળી દુકાનોમાં મળતી હતી એનામાં મોટા પાયે પરિવર્તન આવ્યું આધુનિક સમયમાં, અને તે શોપિંગ મોલ તરીકે વિકસાણું. એટલે જે ખાતાવાળી દુકાન તો છે જ, પણ એનો વિકાસ થાય અને એ મોટા સ્વરૂપમાં આવે તો એ શોપિંગ મોલ તરીકે વિકાસ. શોપિંગ મોલનું બાંધકામ સુપરમાર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. આજે જે આપણે ક્રિસ્ટલ મોલ જોઈએ, બિગ બજાર ને એ જે કહી દો ને તમે સુપરમાર્કેટ કહી શકો. પછી તમે ક્રિસ્ટલ મોલ લઈ લો, ગમે એ મોલ રાજકોટમાં લઈ લો, એ શું છે? શોપિંગ મોલ છે. તેમાં નાની મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. આજે ક્રિસ્ટલ મોલમાં જેટલી દુકાનો છે એમાં અલગ અલગ માલિકોની પણ દુકાનો હોઈ શકે અને એક માલિકની પણ 4-5 દુકાનો હોઈ શકે. શરૂ કરવામાં છે. શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા મોજ શોખની વસ્તુઓ એકસાથે એક જ સ્થળે મળે, બરાબર. બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોજ શોખની બધી વસ્તુઓ તમને એક જ સ્થળે, તમને ગમે એ મોલનું ઉદાહરણ લઈ લો એટલે આ શોપિંગ મોલ ખબર જ હોય, મોસ્ટલી બધાને જાતા હોય. અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે. ઘણી બધા ડિસ્કાઉન્ટની ઓફર્સ હોય, ફ્લેટ ડિસ્કાઉન્ટ ઘણી વખત તમે જુઓ તો
અલગ અલગ પ્રકારના ડિસ્કાઉન્ટની પદ્ધતિ પણ અપનાવવામાં આવતી હોય, બીજું પણ એની સાથે કૂપન આ તે ઘણી બધી વસ્તુઓ કે માણસ આકર્ષાય અને વસ્તુ તમારી લઈ જાય એ બાબતે અહીંયા જોવામાં આવતું હોય અને ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરવા છે. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ તે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. આજે શોપિંગ મોલમાં તમને પેન્ટાલૂન્સના પણ કપડાં જોવા મળશે, બરાબર, એની સાથે પીટર ઇંગ્લેન્ડને જોવા મળશે, બધી કંપનીના તમને ત્યાં કપડાં જોવા મળશે. બધી કંપનીની પ્રોડક્ટ્સ ઘણી એક જ પ્રોડક્ટ ઘણી બધી કંપનીની તમને જોવા મળશે અને હરીફાઈ પણ એ લોકો વચ્ચે જોવા મળશે. એટલે એ જે હરીફાઈ છે એ આનું એક વિશિષ્ટ લક્ષણ છે. તેથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તક મળે. આજે મારે એકના નથી લેવા તો હું બીજી કંપનીના કપડાં લેવા જઈશ, બરાબર. વુડલેન્ડનું ટી શર્ટ નથી લેવું તો હું પીટર ઇંગ્લેન્ડમાંથી લેવા જઈશ. તો આ જે વસ્તુ જે છે એ તમને ત્યાં પસંદગી પણ મળશે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તાગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, તમે જોયું હોય ઘણા ગેમ ઝોન રાખેલા હોય, નાસ્તાગૃહ, રેસ્ટોરન્ટ જેવું પણ ત્યાં હોય, કેન્ટીન જેવું પણ ત્યાં હોય, વાઈફાઈની સુવિધાએ હોય અને સિનેમા ગૃહ પણ આજે આપણે ક્રિસ્ટલ મોલમાં જ થિયેટર છે, બરાબર, ગમે એ મોલ રિલાયન્સ મોલમાં છે. તો તે જે છે એ સિનેમાગૃહ, વાઈફાઈ બધી સગવડો તમને શોપિંગ મોલમાં જોવા મળે. સૌથી વાકેફ તમે હોય તો એક આ શોપિંગ મોલ, બરાબર. આજે આ 4 વસ્તુ સમજ્યા, ના સમજાય તો કોમેન્ટમાં કહી દેજો. આભાર. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.